વચ્ચે પૂજ્યપાદ ગુરુદેવ વિરાજમાન છે. હું પ્રાર્થના કરું ઉપર સ્ટેજ ઉપર પધારશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય જોગી સ્વામી પૂજ્ય દેવ પ્રસાદ દાસજી સ્વામી, પુરાણી ધર્મ વલ્લભદાસજી સ્વામી, કૃષ્ણ સ્વરૂપ સ્વામી, વહાલા સંતો અને અત્રે પધારેલા, દૂર દૂરથી પધારેલા સૌ ખૂબ મોક્ષભાગી ભક્તજનો, આજે પરમ પૂજ્ય જોગી સ્વામીના 105 વર્ષ થયા. એ પ્રસંગે આપણે બધા ભેળા થયા છીએ અને આપણો આ મંગલ મહોત્સવ ભજનાત્મક છે અને પૂજ્ય જોગી સ્વામી આપણા જીવન માટે એક આદર્શ રૂપ છે. પહેલા સંતની વ્યાખ્યા તો એ છે કે ઈચ્છાઓનું કબ્રસ્તાન એટલે સંત. જોગી સ્વામીને ભગવાન સિવાય કોઈ ઈચ્છા, તમામ ઈચ્છાઓ વિરામ પામી ગયેલી એમના જીવનમાં આપણે સાક્ષાત અનુભવ્યું છે. બીજું, વત્રાસુરે ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, તમે કદાચ અમારી ઈચ્છા તો છે કે મળો, એમ કદાચ ન મળો તો પણ અમે એટલી તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે જેને મળ્યા હોય એવા સંત મને ઝટ મળો, બસ એવા સંત મને ઝટ મળો. ત્યારે ધન અને સ્ત્રીનો પૂરો ત્યાગ જેના જીવનમાં છે એવા પૂજ્ય જોગી સ્વામી, એવા સંત, એનું આપણે આજે દર્શન થશે. બીજું કે આ લોકમાં સંપત્તિનો ભરાવો થાય એ મનુષ્ય સમાજમાં પૂજનીય અને આદરણીય બનતો જાય. દિવસે દિવસે જેમ જેમ સંપત્તિનો ભરાવો થાય એમ એ આદરણીય બનતા જાય અને સમાજ એને આદર ભાવે જુએ. પણ ત્યાગીમાં જુદું છે. ત્યાગી જેમ જેમ ખાલી થતો જાય એમ પૂજનીય બને. ત્યાગી જેમ જેમ ખાલી થાય ને, હાવ ખંખેરાઈ જાય એમ વધારે પૂજનીય બને. ત્યારે એવું આદર્શ જીવન પૂજ્ય જોગી સ્વામીનું છે. અને આખી જિંદગી એને આ લોકની મોટાઈમાં ક્યાંય ખેંચાણા નથી. કહેવાય જોગી સ્વામી, પણ એના જીવનમાં સદાચાર હાડોહાડમાં વણાયેલો છે અને પ્રગટ ભગવાનનું દર્શન થયું હોય એવા એ સંત છે. અને બીજું કે માનદ સ્વામીએ કહેલું કે તું ગુરુકુલમાં રહેજે, શાસ્ત્રીજીને છોડતા નહીં. એટલે એમને આજીવન એ ગુરુકુલમાં જ આપણને દર્શન દઈ રહ્યા છે. અને આખી જિંદગી સ્વામીએ કાળું કળિયાતું પીધું છે. જેમ તમે ચા નિરાયતે પીવો ને એમ સ્વામી કાળું કળિયાતું પીતા. એટલે આજે આ ઉંમરે પણ એના જીવનમાં કોઈ રોગ નથી. શાસ્ત્રમાં કીધું છે એક એક રૂવાડે 2 રોગ હોય. 3.5 કરોડ રૂવાડા શરીરમાં છે. એક એક રૂવાડે 2 રોગ હોય. સમજાને, આપણી ઉપર ભગવાનની કૃપા છે, એ ડોકું કાઢતા નથી. એટલે સમજાને, જો કોક એકાદું ડોકું કાઢે ને તો રાડ પડાવે છે, બરાબર. પણ એ કરતા એ ભયંકર રોગ છે ને, એ જન્મ મરણનો રોગ બહુ મોટો છે. આપણે ભૂતકાળની વાત કરવી હોય ને તો સરસ મજાની ભાષામાં સરસ રીતે ભૂતકાળ આખો વર્ણવી દઈએ, પણ 9 માસના ભૂતકાળની કોઈને બહુ ખબર નથી. કારણ કે એ ભૂતકાળ બહુ ભયંકર છે. જે માના પેટમાં રહેવું 9 મહિના સુધી, ત્યારે એ દંડ કાંઈ જેવો તેવો નથી. ત્યારે આ મનુષ્ય શરીર મળ્યા પછી આધારાનંદ સ્વામીના ગ્રંથમાં લખ્યું છે કે આ મનુષ્ય શરીર મળ્યા પછી જે નારાયણનું ભજન કરતા નથી
અને અન્ય વાતો કરતા ધરાતા નથી એ મનુષ્ય અધમ કક્ષાના છે અને દેહને અંતે ખૂબ દુઃખ ભોગવવાના છે એવું આધારાનંદ સ્વામીના ગ્રંથમાં વિધાન કર્યું છે. ત્યારે ભગવાને આપણને આવા સારા યોગમાં મૂક્યા છે. હવે મોક્ષને માર્ગે મોટામાં મોટું જો વિઘન હોય ને તો અન્યના દોષ દેખાય, અન્યના અવગુણ આવે, એ મોટામાં મોટું વિઘ્ન છે. સ્વામિનારાયણ ભગવાને 269 વખત ના પાડી છે અભાવ, અવગુણ અને દ્રોહ ન કરવો. કારણ કે જ્યારે બીજાના દોષ દેખાવાની ટેવ પડે છે ત્યારે સંડાસનું બાયણું ખુલી ગયું એમ માનું, પાનખર ઋતુ બેસી ગઈ એમ માનું, ત્યારે એને આપણે જાતે જ બંધ કરવું જોઈએ, નહીતર હૃદયમાં આપણને દુર્ગંધ ભરાય. ત્યારે ભગવાને આવો સારા યોગમાં મૂક્યા. પૂજ્ય જોગી સ્વામી આટલી ઉંમરે અખંડ એમનો હાથ આમનામાં હાલે. સ્વામિનારાયણનું અખંડ ભજન કર્યું છે ને. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ પરસી લોહ કંચન થઈ, મોંઘે મૂલે વેચાય રે. ત્યારે આવા સંતની પ્રાપ્તિ એ જ પરમ કલ્યાણ છે, એ જ મોક્ષનું દ્વાર છે. મહારાજ કે આવા સંતમાં હેત થાય, આત્મબુદ્ધિ થાય, એ જ ભગવત દર્શનનું સાધન છે, એ જ આત્મદર્શનનું સાધન છે. ત્યારે એવું મહારાજે વચનામૃતમાં વિધાન કર્યું છે. જેમ ઘડિયાળની ટીક ટીક છે એ આપણને સમય બતાવે છે, એમ સંતોની રોકટોક છે આપણને જીવનનો રાહ બતાવે છે. ત્યારે જેને કહેનારા નથી, ટોકનારા નથી, એના જેવા દુર્ભાગ્ય કોઈના નથી. ત્યારે આપણા મોટા ભાગ્ય છે કે સંતોની રોકટોકથી આપણું જીવન ઘડાય છે. અને ભગવાન સ્વામિનારાયણને મોટા મોટા સંતોએ આ સત્સંગ કરાવીને સૌને યાદી આપીને સન્માર્ગે લાવ્યા છે. આપણા જીવનમાં સદાચાર, ભગવાનની ભક્તિ અને ધર્મ જેમ જેમ ખીલે એમ આપણું જીવન ખૂબ ભગવાનની નજીક થાય. આવું મોટું બિલ્ડિંગ ઊભું છે અને સરસ એની મજબૂતાઈનો આધાર પાયો છે. એમ વડનું વૃક્ષ ઊભું હોય એની મજબૂતાઈનો આધાર આનો ન દેખાતો પાયો છે, અને વડના વૃક્ષનો આધાર ન દેખાતા મૂળિયા છે. એમ આપણા જીવનમાં જે કંઈ સુખની વણઝાર આવે છે એનો આધાર ન દેખાતો ધર્મ છે. અને ધર્મ જેટલું પાળશે, અને ધનથી ઇજ્જત વધતી નથી, ધર્મથી ઇજ્જત વધે છે. 450 શાસ્ત્રનું પ્રમાણ આપેલું છે શિક્ષાપત્રીમાં. ત્યારે એ શિક્ષાપત્રીનો પ્રાણ ધર્મ રહિતની ભક્તિ ક્યારેય ન કરવી એ શિક્ષાપત્રીનો પ્રાણ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આપણને આવા સારા યોગમાં મૂક્યા. હવે તો એક એક શ્વાસ ભગવાનથી ભરપૂર જાય અને મહારાજમય થવાય. આવા મુંબઈ શહેરમાં રહીને પણ તમે બધા ભગવાન સત્સંગ રાખો છો, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો. અને ભગવાનને સંતોમાં હેત થાય એ જ પૂર્વજન્મની કમાણી છે, અને એ જ મહારાજની નજીક થવાનો ઉપાય છે. અને તમને બધાને ખૂબ મહારાજ સત્સંગમાં, ભક્તિમાં ચડતી કળા રાખે. દિન પ્રતિદિન ઉત્સાહ, ઉમંગ, શ્રદ્ધા, મહિમા વધતો રહે. ડોક્ટર ક્યાં સુધી સારવાર કરે, નળિયું બાંધે, કેટલા સાધનો લગાવે શરીર ઉપર કોઈ પણ રીતે બચાવવા માટે, પણ ક્યાં સુધી કે જ્યાં સુધી એના પ્રાણ જવા પ્રયાણ કરતા નથી ને ત્યાં સુધી. અને જ્યારે પ્રાણ નીકળવા માંડે ને ત્યારે ડોક્ટરે હાથ ઊંચા કરી દે. બરાબર? એમ આપણા હૃદયમાં જ્યાં સુધી ભગવાન ને સંતનો મહિમા હશે ત્યાં સુધી પ્રાણ છે આપણા. અને જેથી મહિમા શૂન્ય હૃદય થઈ ગયું તેથી પછી એનો કોઈ ઉપાય નથી. તેથી બધાએ હાથ ઊંચા કરી લેવાના.
એટલે ભગવાનને પ્રાર્થના અને પ્રયત્ન કરીએ મહારાજ આપણું જીવન સારું બનાવે અને ભગવાન શ્રી હરિ સૌને સુખ્યા રાખે, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરાવે અને ભગવાન સર્વનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન.